ત્યાં આપણને મળી ગયા છે આપણા મામા, પાલીતાણાના આ ફેમસ આપણા મામા. હવે આપણે અહીંયા શેત્રુંજી નદીના કાંઠે મામાની મુલાકાત થઈ ગઈ છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં ફરી પાછું સ્વાગત કરું છું તમારું. ને આજના વ્લોગમાં આજ હું તમને બતાવવા જઈ રહ્યો છું શેત્રુંજી નદી. અમારી નજીક આવેલી છે આ શેત્રુંજી નદી. ને શેત્રુંજી નદી અત્યારે એવું કહેવાય છે કે અહીંયા અત્યારે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર મજાનો અહીંયા નજારો છે. ને આવા સમયે હું અત્યારે અહીંયા ગામડે છું તો અને આ નજારાને કઈ રીતે મિસ કરવો. જે આપણે જોઈ રહ્યા છીએ શેત્રુંજી નદીના કાંઠે અત્યારે કેટલું પબ્લિક બધું જે જોવા માટે અહીંયા શેત્રુંજી નદીનો જે નજારો જોવા માટે આવ્યા છે. આ લોકો આપણે બધા જોઈ રહ્યા છીએ કે બહુ બધા જે લોકો અહીંયા નજારો જોવા માટે આવ્યા છે. ને આ બાજુ જે આપણે જોઈ રહ્યા છીએ આ ભાઈ આપણે નાસ્તાની પણ આવી સુંદર મજાની જે અહીંયા વ્યવસ્થા મળી જાય છે. અહીંયા ભાઈ આપણે ફરવા માટે આવ્યા હોય ને આવું કઈ ભૂખ કેવું લાગ્યું હોય તો અહીંયા નાસ્તો પણ કરી શકીએ છીએ. આવી સુંદર મજાની અહીંયા વ્યવસ્થા છે. પબ્લિક નો મેળાવડો જોવા મળે છે ને આવું સુંદર મજાનું અહીંયા દ્રશ્ય જોવા મળે છે શેત્રુંજી નદીના કાંઠે. ચાલો તો હવે આપણે જોઈએ શેત્રુંજી નદીના જે તરફ પગથિયા છે ત્યાં. જો આપણે શેત્રુંજી નદીના પગથિયા તરફ જઈ રહ્યા છીએ ત્યાં આપણને મળી ગયા છે આપણા મામા, પાલીતાણાના આ ફેમસ આપણા મામા. હવે આપણે અહીંયા શેત્રુંજી નદીના કાંઠે મામાની મુલાકાત થઈ ગઈ છે ને મામાને તે કહીએ આ નદીને આપણે ક્યારેય જોવા માટે આવ્યા નથી. આ સુરત થી આપણે પધાર્યા છીએ આ નદી જોવા માટે. તો મામા પાસેથી ને આપણે આ નદી વિશે થોડુંક જાણીએ ને પછી મામાને સાથે લઈને જ આપણે આ નદી જોવા જઈએ. અરે ભલા માણસ, આમ જોવો અમારી શેત્રુંજી નદી એવી છે ને આજુબાજુના ગામડાના બધા મિત્રો અહીંયા આવે છે. ભલા માણસ, નાના નાના છોકરા ફરવા આવે છે અને અહીંયા છે ને સરસ મજાનું વાતાવરણ હોય ને એટલે અહીંયા તમે આવો ને એટલે તમારું મન ફ્રેશ થઈ જાય અને ભલા માણસ એવો આનંદ આવે ને વાત પૂછો માં. અહીંયા તો ભાઈ મનને શાંતિ મળે અને મનને અનુભૂતિ થાય એવી ભાઈ સુંદર મજાનો નજારો છે શેત્રુંજીના કાંઠે. ને આજ અમે ચોક્કસ અહીંયા ફરવા માટે આવ્યા છીએ તો મામાને સાથે લઈને હાલો હવે આપણે જઈએ ફરવા. ઓહો, આવો નજારો જોવાનો અત્યાર સુધીમાં આપણને ક્યારેય ચાન્સ મળ્યો નથી. આ તો અચાનક ભાઈ સુરત થી આવવાનું થયું ને આવો સુંદર નજારો માણવાનો ભાઈ આપણને મોકો મળી ગયો. પાલીતાણામાં અત્યારે ભાઈ વરસાદ હતો અને આ 10 દરવાજા ખુલ્લો શેત્રુંજી નદીનો નજારો માણવાનો ભાઈ અચાનક મોકો મળી ગયો ને ખૂબ જ અત્યારે આનંદ આવ્યો અહીંયા આવ્યા ને ભાઈ. આવો મોકો વારંવાર નથી મળતો. આ ભાઈ ફર્સ્ટ ટાઈમ અત્યાર સુધીની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવો મોકો મળ્યો છે પણ અદ્ભુત અનુભવ રહ્યો છે અહીંયાનો ને ખૂબ જ મજા આવી રહી છે. અને આ મજા હું તમને નીચે જઈને પણ બતાવીશ કે ભાઈ નજીક જઈને તે કે ભાઈ અહીંયા કેટલો પાણીનો પ્રવાહ આવે છે ને કેટલી સ્પીડથી પાણી આવે છે ને કેવું અદ્ભુત નજારો છે. સુંદર આ સુંદર વાતાવરણની જોવાની તકને આપણે મૂકવી ન જોઈએ. ફાઇનલી હવે અમે અંદર આવી ગયા છીએ અને અંદર પહોંચીને આપણે આ જોઈ રહ્યા છીએ કે કેવો સરસ મજાનો આ સુંદર નજારો છે. અદ્ભુત અદ્ભુત ભાઈ. જો અત્યારે આ બાજુ પાણીનો પ્રવાહ ઓછો છે ને અત્યારે 1 થી 10 લગીના દરવાજા નથી ખોલેલા, 11 થી 20 લગીના દરવાજા ખોલેલા છે. આ છે અહીંનો સરસ મજાનો આ સુંદર નજારો જોઈ રહ્યા છીએ. આ શેત્રુંજી નદીનો આ સરસ મજાનો સુંદર નજારો છે ને હવે આપણે જે જઈએ છીએ આ સુંદર નજારાને માણવા જઈ રહ્યા છીએ. આવા સરસ મજાનો આ અદ્ભુત નજારાને આપણે માણી રહ્યા છીએ. આ ખૂબ જ અદ્ભુત નજારો છે આ જે શેત્રુંજી નદીનો. ઓહો, શું વાત કરવી આ નજારાની ભાઈ. જે આ સુંદર નજારો જે જોઈ રહ્યા છીએ ભાઈ આને માટે મારી પાસે કોઈ એવા શબ્દ નથી ને આ નજારો જોવો હોય તો આપણે અહીંયા લાઈવ આવવું પડે છે. ને અહીંયા પાણીની અંદર બહુ દૂર લગી શૂટ કરવા પણ ના જવું જોઈએ કેમ કે ભાઈ પાણીનો પ્રવાહ વધારે હોય છે. ઊંડાણની એની આપણને કઈ ખબર ન હોય. આમ થોડોક દૂર શું કેમ કે ભાઈ પાણીમાં સાવચેતી પણ આપણી જરૂરી છે. ખૂબ જ અહીંયા સાવચેતી રાખવી પણ જરૂરી છે કેમ કે અહીંયા કેટલું ઊંડાણ હોય છે એ બધી વસ્તુની આપણને ખબર નથી હોતી. એટલા માટે અહીંયા સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી હોય છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આપણે ખૂબ જ અત્યારે પાણીનો અવાજ તમને બેકગ્રાઉન્ડમાં સંભળાતો હોય છે. તો આવો સુંદર મજાનો અવાજ અને સુંદર મજાનો નજારો ને અહીંયા ભાઈ આપણે જળની અંદર ઘણા બધા એવા જીવો જોતા હોઈએ છીએ કે જેની આપણને ખબર ના હોય કે ભાઈ જળ જેવું કયું શું નુકસાન પહોંચાડતું હોય છે, આપણને શું હાનિ થતી હોય છે. કે ભાઈ અદ્ભુત આ જે નજારો છે અદ્ભુત નજારોને જે માણતા જે આપણે પબ્લિક છે એ જોઈ રહ્યા છે કે ભાઈ આ સુંદર મજાનો જે નજારો માણતા આપણે જે પબ્લિક જોઈ રહ્યા છીએ તો તમારે એકવાર ચોક્કસ આ શેત્રુંજીની મજા માણવા તો આવવું જોઈએ ભાઈ. આપણી પાસે આવી સુંદર મજાની પવિત્ર જો નદી હોય ને આપણે આ મજા ન લીધી હોય તો આપણે ભાઈ આ બધું મિસ કર્યું કહેવાય. ઘણા એવા લોકો મને કોમેન્ટમાં જણાવતા હોય છે કે ભાઈ તમે ઘરેથી વિડીયો કેમ સ્ટાર્ટ નથી કરતા, ફાઇનલી લોકેશને પહોંચી ગયા પછી તે વિડીયો સ્ટાર્ટ કરો છો. કે ભાઈ અમારું એ રીતનું સેટઅપ રહે છે કે અમે ભાઈ ફોનમાં વ્લોગિંગ નથી કરતા, અમે કેમેરામાં વ્લોગિંગ કરીએ છીએ. એટલા માટે ઘરેથી આ બધું શૂટ કરવું નોટ પોસિબલ જેવું થાય છે.
એટલા માટે અહીંયા લોકેશને આવીને અમારે શૂટ કરવું પડે છે. આજે મારી પાછળ જોઈ રહ્યા છો ને, આ છે સરસ મજાનો શેત્રુંજી નદીનો કિનારો. આ ઉપરથી આપણે અત્યારે બ્રિજ ઉપરથી આખો નજારો જોઈ રહ્યા છીએ. આ છે અદ્ભુત આખી શેત્રુંજી નદીનો મસ્ત મજાનો, અને વચ્ચે ઘણા બધા નાના નાના ટાપુ જેવું દેખાઈ રહ્યું છે. અને એમની પાછળ શેત્રુંજી પછી જે દેખાય છે એ શેત્રુંજી પર્વત છે, જેમ કે પાલીતાણામાં આવેલો તીર્થ નગરી તરીકે જે જણાય છે. એ સરસ મજાનો જે શેત્રુંજી પર્વત છે એ ત્યાં બહુ બધા હજારોની સંખ્યામાં મંદિરો છે, એટલા માટે એને તીર્થ નગરી તરીકે કહેવામાં આવે છે. એવો સરસ મજાનો સુંદર જે નદીની પાછળ કેમેરામાં બહુ દેખાવું મુશ્કેલી ભર્યું છે, કેમ કે અત્યારે ધુમ્મસ વાળું વાતાવરણ છે, એના હિસાબે કેમેરામાં દેખાવું બહુ મુશ્કેલી ભર્યું છે. પણ બતાવવાની આપણે કેમેરામેનને કહીએ છીએ ટ્રાય કરે કે જેમ કે પાછળના જે પર્વત અને અંદરના જે ટાપુ બતાવી શકે એવી ટ્રાય કરીએ છીએ, પણ બહુ બતાવી છે નહીં. આવો સરસ મજાનો આ સુંદર જે આ નજારો છે ને આજે આપણે જોઈ રહ્યા છીએ પાછળ જે વોકિંગ એરિયા તરીકેનું જે શેત્રુંજી ના કાંઠે, અને એક બાજુની સાઈડ આપણે જે દરવાજાનો નજારો માણીને આવ્યા છીએ, અને એક બાજુ આપણે જે શેત્રુંજી નદીના કાંઠે સરસ મજાનો આવો સુંદર નજારો આપણે માણ્યો છે. કે આ પાણીનો પ્રવાહ છે ને ભાઈ ખૂબ જ વધી ગયો છે. જોઈ રહ્યા છીએ કે ભાઈ આ સાઈડની બાજુ જે આપણે પાણીનો પ્રવાહ છે ને એ ખૂબ જ વધી ગયો છે. એટલા માટે ભાઈ આપણે બધું શૂટ કરવું પોસિબલ જેવું નથી થતું, કેમ કે નજીક જવું બહુ મુશ્કેલી ભર્યું હોય છે. એટલા માટે અત્યારે ખાલી શોર્ટ વિડીયો તે આપણે બનાવ્યા જેવું છે. બહુ લોંગ વિડીયો અને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવી અત્યારે અઘરી છે, કેમ કે અહીંયા પબ્લિકને બહુ ભીડ હોવાના હિસાબે અત્યારે ડીપમાં માહિતી આપી અઘરી છે. કેમ કે અમે થોડાક એવા સીન માને આજે શૂટ કરી શક્યા છીએ, તો એટલી ઇન્ફોર્મેશન તમને આપી છે ને નેક્સ્ટ વિડીયોમાં અમે તમને ચોક્કસ પૂરી ઇન્ફોર્મેશન આપશું. અને આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ અમને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, અને અમને એવું પણ કહેજો કે નેક્સ્ટ વિડીયોમાં અમારે શું ફેરફાર કરવો જોઈએ, અમારે કઈ ટાઈપના વિડીયો બનાવવા જોઈએ, ને અમારા વિડીયો તમને કેવા લાગે છે. જે તમે અમને જે કોમેન્ટમાં જણાવશો એનાથી અમને પણ પ્રોત્સાહન મળશે. જો અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, ને જેટલી લાઈક વધારે આવે એનાથી અમને પણ ખૂબ જ પ્રોત્સાહન મળતું હોય છે. તો ધન્યવાદ, ખૂબ ખૂબ તમારો આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.